કૃષ્ણ મિત્રો. આજે આપણે ચીઝ કોર્ન રાઈસ બનાવીશું. ચીઝ કોર્ન રાઈસમાં આમ તમને બે રેસીપી જાણવા મળશે. એક તો છે પુલાવની કે બિરયાની એને તમે કહી શકો, એની પણ રેસીપી મળશે. અને જોડે જોડે સાથે આપણને મળશે મકાઈના છીણની, કે જેને આપણે મકાઈનો ચેવડો જનરલી કહેતા હોઈએ છીએ, તો એ પણ તમને જાણવા મળશે એની પણ રેસીપી. અને આ બંનેને એસેમ્બલ કરીને આપણે ચીઝ કોર્ન રાઈસ બનાવવાનો છે. મારા ઘરમાં તો બાળકોને ખૂબ જ પ્રિય છે. તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમારા ઘરમાં બધાને કેવો લાગ્યો. ચીઝ કોર્ન રાઈસ બનાવવા માટે અહીંયા આગળ મેં 3 કપ બાસમતી ચોખા લીધા છે અને 3 કિલો મકાઈના દાણા લીધા છે. 3 થી 4 નંગ ડુંગળી છે, 1 કેપ્સિકમ છે, 4 નંગ ગાજર છે અને 2 ટામેટાં છે. તો આપણે ચીઝ કોર્ન રાઈસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એની માટે આપણે મકાઈના દાણાને પહેલાં મિક્સરમાં ક્રશ કરી લઈશું. લસણ છે અને ચીઝ પણ લીધેલું છે સાથે. આપણે સૌ પ્રથમ પહેલાં ચોખાને ધોઈ લઈએ અને મકાઈના દાણાને ક્રશ કરી લઈએ મિક્સરમાં. તમે જોઈ શકો છો મિત્રો, મેં ચોખા ધોઈને તૈયાર કરી દીધેલા છે. એની માટે આપણે પહેલાં પાણી ગરમ કરી લીધું છે ચોખાને ઓસાવવા માટે. એમાં મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. હવે આપણે એમાં આપણા જે બાસમતી ચોખા ધોઈને રેડી કરેલા છે એ બધા એડ કરી લઈશું. એને આપણે સ્લો ફ્લેમ પર જ થવા દઈશું, કે ધીરે ધીરે ચડવા દઈશું એને. આપણા ભાત થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે મકાઈના છીણની તૈયારી કરી લઈએ. એની માટે આપણે એક કઢાઈમાં તેલ લીધું છે. તેલમાં હવે આપણે જીરું એડ કરીશું. જીરું આપણું તતડી જાય એ સ્ટેજ પર આપણે અંદર થોડા લવિંગ નાખીશું, 3 થી 4 નંગ, અને એક તજનો ટુકડો એડ કરીશું. એક તજનો ટુકડો નાખ્યો અને 4 નંગ લવિંગના લઈશું આપણે. એ થઈ જાય, આપણા લવિંગને તજ શેકાઈ જાય, સ્મેલ આવવાની ચાલુ થાય એટલે આપણે મકાઈનું જે છીણ રેડી કર્યું છે તે એડ કરી લઈશું. અહીંયા આગળ મેં અમેરિકન મકાઈ લીધી છે. અમેરિકન મકાઈને આપણે છીણીએ તો બહુ જ દૂધના છાંટા ઉડતા હોય છે, એટલે મિક્સરમાં ક્રશ કરી લીધી છે. એને આવી આપણે કકરી જ પીસવાની છે, એકદમ ફાઇન નથી પીસવાની. હવે આપણે મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યા પછી લીલા મરચાં અહીંયા આગળ મેં મોટા મોટા ટુકડા સમારીને લઈ લીધા છે. તમે ઈચ્છો તો એને છૂંદીને અથવા તો ચોપરમાં ચોપ કરીને પણ નાખી શકો છો. આ રીતે એના મોટા ટુકડા કરીને આપણે એડ કરી લેવાનું છે એને. અને ત્યાર પછી એને આપણે હલાવીને મિક્સ કરી લઈશું. એને બરાબર હલાવીને આપણે મિક્સ કરી લઈએ અને હવે એને આપણે ઢાંકીને ચડવા દઈશું, ઢાંકણ ઢાંકીને. થોડી વાર થઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. આ છીણમાં તમે દૂધ એડ કરવું હોય તો દૂધ પણ કરી શકો છો. મેં અહીંયા આગળ પાણી લીધું છે, કારણ કે આમ પણ અમેરિકન મકાઈમાં પ્રમાણ વધારે હોય છે એના દૂધનું, મકાઈના દૂધનું, એટલે મેં અહીંયા આગળ પાણી એડ કર્યું છે. મકાઈને ચડતા આમ તો વાર નથી લાગતી, અમેરિકન મકાઈ છે તો. ચોખા તમે જોઈ શકો છો મિત્રો, આપણા ચડી રહ્યા છે. આ ચોખાને આપણે 70% 70% જ કૂક કરવાના છે, એને ફૂલ કૂક નથી કરવાના. આ રીતે તમે દાણો જુઓ, તોડો તો 2 ટુકડા થઈ શકે એટલા જ કૂક કરવાના છે. આપણા કૂક થઈ ગયા છે રાઈસ. હવે આપણે એને આવી રીતે કાણાવાળા વાસણમાં કાઢી લઈએ, કે જેથી એનું વધારાનું પાણી નીકળી જાય. સ્ટ્રેન કરી લઈએ પાણી બધું. અને આ ચોખા નાખ્યા પછી આપણે એની ઉપર ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, કે જેથી કરીને કુકિંગનો પ્રોસેસ આગળ વધતો અટકી જાય અને આપણે જેટલા સ્ટેજના ચોખા ચડેલા જોઈએ છે એ જ સ્ટેજના આપણને મળી રહે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો, આપણું છીણ પણ ચડીને તૈયાર સરસ થઈ ગયું છે. એમાં આપણે 1 લીંબુનો રસ એડ કરી લેવાનો છે. અમેરિકન મકાઈ છે એટલે જનરલી ચડતા વાર નથી લાગતી, બહુ જ સરસ રીતે જલ્દી ચડી જાય છે. આ રીતે આપણે 1 લીંબુનો રસ એડ કરીને હવે મિક્સ કરી લઈએ એને. આપણું છીણ હવે આ રેડી છે. હવે આપણે છીણને સાઈડે મૂકી દઈશું અને આપણા પુલાવની તૈયારી કરીએ. એની માટે એક કઢાઈમાં તેલ લઈએ છીએ
તેલની સાથે સાથે આપણે ઘી પણ એડ કરીશું, કારણ કે આ બિરયાની પુલાવ જેવું છે એટલા માટે. એક મોટી ચમચી ઘી એડ કરવાનું છે આપણે. ઘી હજુ વધારે નાખવું હોય તો આપણે નાખી શકીએ, પણ ઓલરેડી આમાં ચીઝ આવવાનું છે આ રાઈસમાં, અને છોકરાઓને તો આ બધું બહુ જ ભાવતું હોય, એટલે મેં પણ થોડુંક કંટ્રોલ કરવા માટે ઘી ઓછું એડ કર્યું છે. 8થી 10 મરીના દાણા છે, 4 લવિંગ છે. અહીંયા ઘડીએ આપણે દગડફૂલ એડ કરીશું. ત્યારબાદ 1 જાવંત્રી એડ કરીશું. એને પણ તોડી લીધી છે મેં ટુકડામાં. ત્યારબાદ બાદિયા લઈએ છીએ, 1 બાદિયા છે. તજના ટુકડા લઈશું. આ બધા જ ખડા મસાલા આપણે અંદર એડ કર્યા છે, અને એને જ આપણે આવા જ શેકી લેવાના છે. આ જીરું એડ કર્યું આપણે. હવે આપણા ખડા મસાલા બધા સંતળાઈ જાય, એકદમ એની સ્મેલ આવવાની ચાલુ થાય, એ સ્ટેજ ઉપર આપણે જે લસણ અને આદું છે એને છૂંદીને લીધા છે એ એડ કરીશું, અને એને થોડાક સોટે થવા દઈશું. આ રીતે આપણે એને પ્રોપર સોટે કરી લેવાના છે. હવે આ સ્ટેજ પર મેં સ્લાઇસ કટ કરેલી ઓનિયન એડ કરું છું. હું ઓનિયનને સ્લાઇસમાં જ કટ કરી છે, કારણ કે એનાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આપણે એમાં ટામેટાં એડ કરીશું. ગાજરને મેં ઊભી સ્લાઇસમાં કટ કર્યા છે, કે પુલાવમાં ઊભી સ્લાઇસના કટ કરેલા ગાજર વધારે સારા લાગે એટલા માટે. કેપ્સિકમ છે એ પણ એડ કરી લઈએ છીએ આપણે અંદર. હવે આપણે એને મીઠું એડ કરી લઈએ સ્વાદ પ્રમાણે. અહીંયા ઘડીએ આપણે ખાલી શાકભાજીના પ્રમાણનું જ મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે આગળ પુલાવમાં મીઠું એડ કરેલું છે એટલા માટે. અને એને હલાવી લઈએ અને ઢાંકીને એને થોડીવાર થવા દેવાનું છે. શાકને આપણે ચડી જવા દેવાનું છે. આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે આપણે એની ઉપર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ ચડીને રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં બધા ડ્રાય મસાલા એડ કરી દઈએ. બેઝિક મસાલા, હળદર છે 1 ટેબલસ્પૂન, 1 ટીસ્પૂન સોરી. કાશ્મીરી મરચું છે 1 ટીસ્પૂન, 1 થી 1.5 ટીસ્પૂન જેવું આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું, એ પણ 1 ટીસ્પૂન લીધો છે. હવે આપણે એમાં કિચન કિંગ મસાલા એડ કરીશું. કિચન કિંગ મસાલો છે 1 ટીસ્પૂન. હવે બધા મસાલાને આપણે મિક્સ કરી અને થોડીક વાર સોટે થવા દઈશું, કે જેથી કરીને મસાલાનો પણ ફ્લેવર એકદમ ઉભરીને આવે એ રીતે. આ રીતે આપણે એને સાંતળીને થવા દઈશું થોડીક વાર. હવે આપણે એમાં આપણે જે રાઈસ એ કર્યા હતા તે એડ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, આપણે જે રાઈસને 70% કૂક કર્યા છે એના લીધે એક પણ દાણો ચોટ્યો નથી, સ્ટીક નથી થયેલો. એકદમ છૂટા દાણા છે અને તૂટતા પણ નથી. હવે આપણે એને હલાવીને પ્રોપર મિક્સ કરી લઈશું. આ રીતે એને બધું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો રાઈસ એકદમ છૂટો છે અને તૂટ્યા પણ નથી દાણા, બધા દાણા આખા જ છે. હવે આપણે રાઈસ પણ રેડી છે, છીણ પણ રેડી છે. તો ચાલો એસેમ્બલ કરીએ ચીઝ કોર્ન રાઈસ. એની માટે આપણે આવી રીતે એક મોટો બાઉલ લેવાનો છે કાચનો. એમાં આપણે સૌથી પહેલાં રાઈસનું એક લેયર કરવાનું છે આખું. આ રીતે આખું રાઈસથી કવર કરી લેવાનું છે. રાઈસથી કવર થઈ જાય એટલે હવે આપણે એની ઉપર મકાઈના છીણનું એક લેયર કરવાનું છે. આ રીતે એને સ્પ્રેડ કરતું જવાનું છે. મકાઈનું છીણ થોડું થીક છે એટલે સ્પ્રેડ કરતાં થોડું વાર લાગશે, પણ થઈ જાય છે, બહુ વાંધો નથી આવતો. અને જો તમને અઘરું પડતું હોય તો તમારે થોડુંક આને આટલું થીક નહીં થવા દેવાનું, થોડુંક લિક્વિડ જેવું ફોર્મ રાખશો, એકદમ લિક્વિડ નહીં પણ થોડુંક આના કરતાં સોફ્ટ ફોર્મ રાખશો તો તમને ઇઝીલી સ્પ્રેડ થશે. આ રીતે આખું આપણે કવર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આખું કવર થઈ ગયું છે. હવે આપણે એની ઉપર ટોમેટો કેચઅપ આખો સ્પ્રેડ કરી લઈશું.
આ રીતે ટોમેટો કેચઅપ બધું સ્પ્રેડ કરી લેવાનું છે એની ઉપર. અને ત્યારબાદ જે મેં પ્રોસેસ ચીઝ લીધેલું હતું એને મેં છીણી લીધું છે પ્રોસેસ ચીઝને. અને હવે આપણે એની ઉપર છીણેલું પ્રોસેસ ચીઝ આખું એનું પણ એક લેયર કરી દેવાનું છે. આ રીતે આખું કવર કરી લેવાનું છે. તમે આમાં મોઝરેલા ચીઝ પણ એડ કરવું હોય તો કરી શકો છો. મને એકલું પ્રોસેસ ચીઝનો ટેસ્ટ અનુકૂળ આવે છે એટલે મેં એ જ રાખ્યું છે. હવે આ રીતે ઓવનમાં આપણે એને રેડી કરેલો બાઉલને મૂકી દેવાનો છે. લગભગ 2.5 મિનિટ માટે મૂકવાનો છે, 2 થી 2.5 મિનિટ માટે. આ રીતે એને 2.5 મિનિટ માટે મૂકી દીધો છે. તો મિત્રો 2.5 મિનિટ પછી આપણો રાઈસ રેડી છે, ચીઝ કોર્ન રાઈસ. તમે જોઈ શકો છો લુકમાં તો એકદમ સરસ લાગે છે, સ્વાદમાં પણ એટલો જ સરસ હોય છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે એને સર્વ કરી લઈએ. મિત્રો, આ રાઈસ બધાને એટલો બધો ભાવતો હોય છે અને ઘરડાઓને ઘણી વખત આ બધું ના ભાવતું હોય તો તમે મકાઈનું છીણ તો બનાવેલું જ હોય તો એ પણ એમની માટે એક ઓપ્શન રેડી થઈ જાય છે. તો આ રીતે આપણે એને સર્વ કરી લઈએ છીએ. તો મિત્રો, તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા સપોર્ટથી જ અત્યારે આટલા લેવલ પર પહોંચી શકી છું. તો થેન્ક યુ ફોર સપોર્ટિંગ એન્ડ કોઓપરેશન.